फ्रेंड्स, वेलकम टू समर्पण टेक्नो स्कूल चैनल। ધોરણ 12 માં આપણે જે ચુંબકત્વ અને દ્રવ્ય ચેપ્ટર શીખી રહ્યા છે એમાં ગયા લેક્ચરમાં આપણે પૃથ્વીનું ચુંબકત્વ વિશે વાત કરી અને ડેક્લિનેશન એંગલ વડે આપણે શીખી ગયા છે. ડેક્લિનેશન એંગલ કોને કહેવાય? આજે આપણે લેક્ચરમાં શીખવાના છે ડીપ એંગલ અને 2 થી 3 ઉદાહરણો જેના આપેલા છે એટલા પોઈન્ટ આપણે આજે જોઈએ છે. બહુ સહેલા છે, ચાલો આપણે જોઈએ. ડીપ એંગલ કોને કહીએ છીએ મિત્રો? ખાસ ધ્યાન રાખજો, ડીપ એંગલ કોને કહેવાય? ડીપ નું બીજું નામ છે નમન કોણ. આપણે ગયા લેક્ચરમાં કીધેલું કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે દરેક બિંદુએ કેટલું નમેલું છે, પૃથ્વીના દરેક ભાગ ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેટલી નમેલી છે, અથવા એને ઇન્ક્લિનેશન એંગલ પણ આપણે કહીએ છીએ. તો ચાલો આપણે શરૂ કરીએ. કઈ રીતે સમજવા, ખાસ ધ્યાન રાખજો, આકૃતિ કઈ રીતે દોરવાની હોય છે, કઈ રીતે સમજવાનું છે, હું તમને સમજાવું છું બહુ સિમ્પલ સાદા મુદ્દાની મદદથી. આ જે ગોળો દેખાય છે આપણું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, એટલે કે સોરી પૃથ્વી છે આપણી. એમાં આ બાજુનો જે ભાગ છે એ ભૌગોલિક ઉત્તર દિશા દર્શાવે છે અને આ જે ભાગ છે એ ભૌગોલિક દક્ષિણ દિશા દર્શાવે છે. રાઈટ? આ જે છે વિષુવવૃત્ત રેખા છે આપણે જે દોરેલી છે. હવે આપણને ખ્યાલ છે કે કોઈ પણ મેગ્નેટને આપણે ઉત્તર અને દક્ષિણ દિશામાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે બાજુ છે એ દિશામાં ગોઠવાય છે, એટલે આપણે એના નામ આપ્યું છે ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ. બરાબર છે? અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ગોળાર્ધમાંથી નીકળીને ઉત્તર ગોળાર્ધમાં જાય છે. તો આપણે આ જે દોરેલી છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, જે આ રીતે આપણાથી દક્ષિણ ગોળાર્ધમાંથી નીકળી અને ક્યાં જાય છે મિત્રો? તો કે ઉત્તર ધ્રુવ તરફ જાય છે. રેડી? આપણે આ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરેલી છે. તો આ પ્રમાણે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દક્ષિણ ગોળાર્ધમાંથી નીકળીને ઉત્તર ગોળાર્ધમાં જશે. ઓકે, હવે અહીંયા તમે જોશો તો બે બાજુના ભાગ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવી દઈએ, જેથી તમે કોઈ પણ બાજુના ભાગ સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ડીપ એંગલ નમન કોણ કોને કહેવાય તમે સમજી શકો છો. રાઈટ? અહીંયા તમે જોશો તો આ પ્રમાણે, તો આ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હતી. રાઈટ? ચાલો, દક્ષિણ ગોળાર્ધમાંથી નીકળીને ઉત્તર ગોળાર્ધમાં આ રીતે પસાર થાય છે. ઓકે, આ પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. હવે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે સમજવાની હોય છે હું તમને એક એક્ઝામ્પલ સમજાવતો જાઉં એટલે તમને ખ્યાલ આવશે. કે સમજો આ જે છે એ પૃથ્વીનો ગોળો છે મિત્રો, દેખાય છે? આ જે છે એ પૃથ્વીનો ગોળો છે. હવે એમાં તમે જોશો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે નીકળે છે. તો આપણે એમ કહીએ કે આ જે નીચેનો જે ભાગ છે એમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે નીકળતી હોય. સમજાવું છું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને ઉપરના ભાગમાં જાય છે. એટલે કોઈ પણ ભાગમાં તમે જોશો અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળીને ઉપર જશે, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળીને ઉપર જશે, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળીને ઉપર જશે, અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર. તો પૃથ્વીના આખા ગોળાર્ધમાં એવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. રેડી? બહુ સિમ્પલ મુદ્દા દ્વારા આપણે સમજાવ્યું છે, જેનો તમે ખાસ ધ્યાન રાખીને જોઈ લેશો. એટલે કે આ રીતે હોય છે પૃથ્વી. સમજો કે આ ફેસ જે છે ચુંબકીય પૃથ્વી છે. રાઈટ? તો નીચેનો જે ભાગ છે દક્ષિણ ગોળાર્ધ છે, ઉપરનો ઉત્તર ગોળાર્ધ છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળીને આખા ભાગ ઉપર આવી રીતે પસાર થાય છે. બરાબર? બંને બાજુના ભાગ ઉપર આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય છે. હવે ડીપ એંગલ બને છે ક્યાં એ મુદ્દા પર ફોકસ કરીએ. સમજો કે ભાઈ સાહેબ, હું પોતે મારું ફેસ છે પૃથ્વીનો ગોળો છે. રાઈટ? તો મેં ચુંબકીય સોય રાખી તો અહીંયા જે છે એ ચુંબકીય દક્ષિણ ધ્રુવ છે, ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા નીકળશે અને આવી રીતે પસાર થઈ અને ઉપરના ભાગમાંથી આવી રીતે એન્ટર થાય છે. સમજાય શું બોલું છું? અહીંયાથી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થઈ અને અહીંયાથી પસાર થઈ અને ઉપર થઈને પાછી અહીંયાથી એન્ટર થાય છે. સમજાઈ ગયું? એટલે કોઈ પણ પૃથ્વીના કોઈ પણ ભાગ ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખા આ રીતે હોય છે. હવે આ પૃથ્વી જે છે એનો ગોળાર્ધ છે. તમે કોઈ પણ બિંદુ ઉપર એટલે પૃથ્વીના ગોળાર્ધમાં સમક્ષિતિજ દિશા કઈ થાય? સમક્ષિતિજ. સ્પર્શકની દિશા કહી શકો છો. પૃથ્વીનો ગોળો હોય તો આ જે ડાયરેક્શન જે છે સ્પર્શક કહેવાય.
અહીંયા તમે જોશો તો સ્પર્શક આ બાજુ બને, ફેસ જે છે પૃથ્વીના ગોળાની સપાટી સમજજો તો આ બાજુના ભાગ ઉપર સ્પર્શક આ બાજુ બનશે, તો દરેક ભાગ ઉપર પૃથ્વીનો સ્પર્શક છે એ હંમેશા આ જે ગોળાર્ધ હોય એના સ્પર્શકની દિશામાં હોય છે, બરાબર. એટલે નમન કોણ એટલે કોને કહેવાય તો સમજો કે આ પેન છે પૃથ્વીનો સ્પર્શક બનાવે છે, અહીંયાથી પૃથ્વીનો સ્પર્શક આવી રીતે છે, રાઈટ. અને મેં અહીંયા પેન રાખી, આ ચુંબકીય સોય છે તો ચુંબકીય સોય અહીંયા આવી રીતે પસાર થાય છે, આવી રીતે ઊભી રહે છે. તો આ બે વચ્ચેનો જે ખૂણો જે છે પૃથ્વીની સમક્ષિતિજ દિશા અને આ તમે જે ખૂણો જોવો છો આ ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો જે ખૂણો છે, બરાબર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો જે ખૂણો છે એને આપણે ડીપ એંગલ કહીએ છીએ. હવે અહીંયા તમે જોશો તો પૃથ્વીનો સ્પર્શક આવી રીતે છે તો ચુંબકીય ક્ષેત્ર રેખા આવી રીતે નીકળીને આમ પસાર થાય છે, તો આ બે વચ્ચેનો જે ખૂણો દેખાય છે એને આપણે શું કહીએ છીએ ડીપ એંગલ. અહીંયા જોશો વિષુવૃત્ત ઉપર આ જે ભાગ જે છે વિષુવૃત્ત એટલે આ બાજુનો આપણું ફેસ જે છે વિષુવૃત્ત કે, તો વિષુવૃત્ત ઉપર સ્પર્શક આમ હોય પૃથ્વીને અને ચુંબકીય સોય અહીંયાથી પસાર થઈને આમ નીકળતી જશે તો આવી રીતે બનશે, ચુંબકીય સોયને સમાંતર ગોઠવાશે. તો અહીંયા જોશો તો આ ડીપ એંગલ કહેવાય. ડીપ એંગલ કેટલો છે 0. હવે એમ કરતા કરતા જ્યારે તમે આ જે બંને પ્રદેશ છે ધ્રુવ પ્રદેશ કહેવાય, તો ધ્રુવ પ્રદેશ ઉપર સ્પર્શક આમ હોય અને ચુંબકીય સોય આવી રીતે પસાર થતી આવી રીતે આવતી, તો ધ્રુવ પ્રદેશ ઉપર જુઓ તો ડીપ એંગલ કેટલાનો બને મિત્રો 90 નો બને. એટલે ટૂંકમાં ડીપ એંગલ ક્યાં બને તો એક ખાસ અહીંયા આકૃતિમાં તમે જોઈ લેશો. સમજો કે આ જે છે પૃથ્વીનો સ્પર્શક છે એટલે કે સમક્ષિતિજ દિશા છે અને આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, તેની વચ્ચેનો જે ખૂણો છે એને આપણે ડીપ એંગલ φ વડે દર્શાવીએ છીએ. ઘણી બધી જગ્યાએ હું તમને ડીપ એંગલ દર્શાવું. સમજો કે અહીંયા પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક આ બાજુ છે અને ચુંબકીય ક્ષેત્ર રેખા આ સ્પર્શકની દિશામાં નીકળે છે, બરાબર છે. અહીંયા તમે જોશો તો આ બાજુના ભાગ ઉપર છે અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનો આ બાજુ છે, તો બંને વચ્ચેનો જે ખૂણો જે દેખાય છે કેટલી ચુંબકીય ક્ષેત્ર રેખા નમેલી છે એ ખૂણાને આપણે શું કહીએ છીએ ડીપ એંગલ કહીએ છીએ. એવી રીતે અહીંયા પણ બનાવી શકો છો. આ પૃથ્વીનો સ્પર્શક છે અને આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, તેની વચ્ચેનો જે ખૂણો જે છે, બરાબર છે, એને આપણે ડીપ એંગલ φ કહીએ છીએ. તો તમે જોશો પૃથ્વીના દરેક સ્થાન ઉપર ડીપ એંગલ કેવો હોય છે અલગ અલગ હોય છે, રાઈટ. તો આકૃતિને જે બીજા આકૃતિ દ્વારા સમજાવું પછી તમે કહી શકો કે કઈ રીતે ડીપ એંગલ આપણે બનાવીએ છીએ અને તેના ઘટકો કઈ રીતે પાડવાના છે. સમજો કે આપણી પાસે એક દિશા માપવાનું એક યંત્ર છે, રેડી. ઓકે, આ દિશા માપવાનું જે યંત્ર છે એને એક ટેબલ ઉપર આપણે મૂકેલું છે. ટેબલ જે છે એ સમક્ષિતિજ રેખા છે. કઈ રેખા છે? સમક્ષિતિજ રેખા. જે પૃથ્વી ઉપર સમજો કે તમે અત્યારે પૃથ્વી ઉપર બેઠા બેઠા કોઈ સીધી રેખામાં જોઈ રહ્યા છો તો સીધી રેખા એ પૃથ્વીની સમક્ષિતિજ રેખા થશે. તો આ આપણી સમક્ષિતિજ રેખા છે એવું આપણે સમજીએ છીએ, રેડી. હવે શું કરીએ છીએ તો કે એમાં સોય મૂકીએ. તો ચુંબકીય સોય જે છે એ જે બાજુ ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી છે ડાયરેક્શનમાં ગોઠવાશે. એટલે સમજો કે ભાઈ સાહેબ આ રીતે ચુંબકીય સોય જે છે એ આ ડાયરેક્શનમાં ગોઠવાય છે, બરાબર છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે બાજુ જતું હશે એ ડાયરેક્શનમાં સોય તમને બતાવે છે કે આ બાજુ આટલાના ડિગ્રીના ખૂણે આ સોય દર્શાવે છે, રાઈટ. આ જે રેખા છે કઈ રેખા છે મિત્રો? સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખા છે, રાઈટ. એટલે તમે આને પણ સમક્ષિતિજ કહી શકો છો અને આ બે પોઈન્ટ જે છે સમક્ષિતિજ રેખા છે. તો સમક્ષિતિજ રેખા અને પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે કેટલું નમેલું છે એની વચ્ચેનો જે ખૂણો છે φ એને આપણે ડીપ એંગલ કહીએ છીએ. આ આપણી બીજી આકૃતિ થઈ ગઈ, રેડી. આપણે થોડીક સમજૂતી લખી દઈએ કે જેથી તમે શીખી શકો અને એના ઘટકો પણ પાડી શકો છો. ઓકે, આપણે અહીં એની આકૃતિ સાથે એની વ્યાખ્યા પણ લખેલી છે કે પૃથ્વીના કોઈ પણ સ્થાને તમે જ્યાં ઊભા હો જેની સમક્ષિતિજ રેખાઓ તમે અત્યારે મને જોઈ રહ્યા છો એ સીધી આપણી રેખાઓ જે છે દર્શાવે છે અને સમક્ષિતિજ રેખા કહેવાય, રેડી. તો આ સમક્ષિતિજ રેખા અને ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે કે જ્યાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એની વચ્ચેનો જે ખૂણો બનતો હોય એને આપણે શું કહીએ છીએ? ડીપ એંગલ φ કહે છે. સમજો કે આ ચુંબકીય સોય છે એ સમક્ષિતિજ સાથે ખૂણો બને. હું ચુંબકીય સોયને લઈને ઉભો રહીશ
તો ચુંબકીય અહીંયા જે હું જે વિસ્તારમાં રહું છું ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે બાજુથી પસાર થતી હોય એ બાજુમાં સોય ગોઠવાશે, રાઈટ? સમજો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા અત્યારે આ રીતે પસાર થાય છે એટલે સોય આ ખૂણે બતાવશે. તો પૃથ્વીની જે સમક્ષિતિજ ટેબલ રેખા છે એની સાથે કેટલો ખૂણો બનાવે છે મને ડીપ એંગલ બતાવે. તમે જે જગ્યાએ બેઠા બેઠા જુઓ છો ત્યાં તમે ચુંબકીય સોય લઈને બેઠા છો તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ બાજુ પસાર થવાની જગ્યાએ આ બાજુથી આમ પસાર થતી હોય એવું તમને દેખાડતા હોય. તો એ અને જે સમક્ષિતિજ રેખા છે એની વચ્ચેનો જે ખૂણો બને એ આપણે ડીપ એંગલ કહીએ છીએ, બરાબર છે? તો આ જે ચુંબકીય ક્ષેત્ર જે છે એના બે ઘટકો પડે. મિત્રો ખાસ ઘટક પાડવાના છે, આપણે એક સમીકરણ બનાવવાનું છે, આપણા માટે આઈએમપી છે. આ જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એનો સમક્ષિતિજ ઘટક પડે અને બીજો ઘટક પડે શિરોલંબ ઘટક પડે, બરાબર છે? આ ઘટક પડશે ને સમક્ષિતિજ કહેવાય અને આ બાજુનો ઘટક પડશે ને શિરોલંબ ઘટક કહેવાય. આ ઘટકને આપણે હોરિઝોન્ટલ કહીએ છીએ અને આ ઘટકને આપણે વર્ટિકલ ઘટક કહીએ છીએ. ટેક્સ્ટબુકમાં આપણને ફાઈ ની જગ્યાએ આઈ ઇન્ક્લિનેશન એંગલને આઈ વડે દર્શાવેલો છે, આપણે ફાઈ વડે પણ દર્શાવી શકીએ છીએ. તો ચાલો આપણે એના ઘટકો પાડીએ અને તમને સમજાવતા જઈએ કઈ રીતે. આ બાજુની આકૃતિ આપણે અહીંયાથી ઇરેઝ કરીએ છીએ. તો અહીંયા આપણે લખીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો છે. ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો, બરાબર છે? પહેલો ઘટક કયો પાડશો તો કે સમક્ષિતિજ ઘટક. સમક્ષિતિજ ઘટક જેને આપણે કહીએ છીએ BH. ટેક્સ્ટબુકમાં બીજા નામ વડે દર્શાવ્યું છે, આ તમને સમજવામાં યાદ રાખવામાં બહુ સહેલું છે. તો યાદ કરો સદિશનો ખૂણાની નજીકનો ઘટક પડે B cos θ એટલે કે ફાઈ અને બીજો ઘટક જે છે એ આપણો ઘટક છે શિરોલંબ ઘટક. શિરોલંબ ઘટક જેને આપણે વર્ટિકલ ઘટક કહીએ છીએ જે પડે B sin phi. રેડી? આ ખાસ ધ્યાન રાખજો, આમાંથી MCQ પૂછે છે, આ બંનેનો ગુણોત્તર લઈશું અથવા આનું મૂલ્ય પૂછે. રેડી? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જે છે એનું મૂલ્ય કેટલું હોય? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૂછે. તો મૂલ્ય મિત્રો કઈ રીતે લખવામાં આવે તમને ખ્યાલ છે કે બંને ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ BB² + BH². રેડી? આ જે ઘટક છે x અક્ષ, આ y ઘટક. હવે બે વચ્ચેનો ખૂણો કેટલો છે? અહીંયા tan ખૂણો લગાડશો તો શું થશે? tan phi = સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ જે છે એ BV છે અને પાસેની બાજુ છે BH છે. આ આપણું ઇન્ક્લિનેશન અથવા ડીપ એંગલ મેળવવાનું સમીકરણ છે. અથવા તમે આને બીજી રીતે લખી શકો છો phi = tan inverse BV/BH. રેડી? તો આ જે મુદ્દા તમને લખીને અહીં આપેલા છે એના પર ખાસ ધ્યાન રાખી ફોકસ કરો અને જે મેં ઘટકો પાડ્યા છે એના પર આધારિત દાખલાઓ પણ પૂછે છે, MCQ પણ તમને મળશે નીટ છે EE માં. તો એ મુદ્દા પર ફોકસ કરીને તમે ખાસ ધ્યાન રાખજો. સમજો કે આ ઘટક તમારે પૃથ્વીના ગોળાની અંદર પાડવા છે. રેડી? તો કઈ રીતે પાડી શકો? તો આપણે એક શીખી ગયા છે, યાદ કરો કે આ આપણી પૃથ્વીનો ગોળો છે. રેડી? આ પૃથ્વીનો જે ગોળો જે છે એમાં આજે આપણે સમતલ હતું એને આને કયું સમતલ નામ આપ્યું હતું? ભૌગોલિક મેરિડિયન. અને એમાં એક બીજું સમતલ જે પસાર થતું હતું એને આપણે ચુંબકીય મેરિડિયન નું નામ આપ્યું હતું. રેડી? ચુંબકીય મેરિડિયન. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને મિત્રો ચુંબકીય મેરિડિયન ને સમાવતી હોય એટલે એમાંથી પસાર થતી હોય, બરાબર છે? અને એની અંદર એન્ટર થતી હોય એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય મેરિડિયન ની અંદર હોય. તો હું ચુંબકીય મેરિડિયન દોરું છું કે જેમાં ચુંબકીય ક્ષેત્ર રેખા આ B જે છે પસાર થતી હોય. એટલે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતું હોય એવું સમતલ દોરીએ જેને શું કહીએ છીએ? આ જે સમતલ જે છે એને કયું શું કહીએ? ચુંબકીય મેરિડિયન. રેડી? હવે સમજો કે પૃથ્વીના આ સ્થાન ભાગ ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખા આ બાજુથી પસાર થાય છે, ચુંબકીય મેરિડિયન. રેડી? આ પૃથ્વીનું કેન્દ્ર છે. તો આ પૃથ્વીનો સમક્ષિતિજ ભાગ એની વચ્ચેનો જે ખૂણો છે એને ફાઈ કહેવાય અને એને કેન્દ્ર તરફ લઈ જતો ઘટક છે એ વર્ટિકલ ઘટક કહેવાય અને આ બાજુનો ખૂણાની નજીકનો ઘટક છે એને હોરિઝોન્ટલ ઘટક કહીએ છીએ. આ રીતે પણ તમને ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી છે જેને સમજી શકો છો. ચુંબકીય ક્ષેત્ર રેખા B જે છે ચુંબકીય મેરિડિયન ની અંદર જ હોય કારણ કે આમાંથી પસાર થતી હોય, જે ખાસ ધ્યાનમાં રાખી અને વ્યવસ્થિત એકવાર થિયરી સમજી લેશો.
ત્યારબાદ આપણે ઉદાહરણના દાખલાઓ જોઈએ છીએ. ચાલો મિત્રો, ઉદાહરણના દાખલા શરૂ કરીએ એ પહેલા એક અગત્યનો સૌથી પોઈન્ટ જે છે, પહેલું ચેપ્ટર વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર જે છે એને આપણે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સાથે આપણે સરખાવવાનું છે, બરાબર, ચુંબકત્વ સાથે. અહીંયા જે સરખામણી થાય છે એ એમસીક્યુ માટે ખૂબ અગત્યનું છે અને દાખલાઓ ગણવા માટે પણ આપણે અગત્યનું છે. એટલે પહેલા ચેપ્ટરમાં જે સેમ થિયરી આવી છે એને આપણે ચુંબકત્વની અંદર કન્વર્ટ કરીએ છીએ. તો ચાલો ઝડપથી જોતા જઈએ. વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકત્વની અંદર બે વચ્ચે ફેર શું છે, ખાસ ધ્યાન રાખજો. આ ટેબલ જે છે મિત્રો ખાસ તૈયાર કરી નાખજો, જરૂર પડે ત્યાં તમે એમસીક્યુ દાખલા ગણવા માટે ઉપયોગ કરી શકો છો. અચળાંક વિદ્યુત ક્ષેત્રમાં યાદ કરો, કુલમ્બનો અચળાંક K બરાબર 1/4πε0 લખતા, જ્યારે ચુંબકત્વ માટે આપણે શીખી ગયા છીએ બાયો-સાવર્ટના નિયમમાં μ0/4π અચળાંક થાય. રેડી? ક્ષેત્ર વિદ્યુત શાસ્ત્રમાં આપણે E વડે દર્શાવીએ તો ચુંબકીય ક્ષેત્રમાં આપણે B વડે દર્શાવીએ, બરાબર. વિદ્યુત ડાયપોલ એમાં પણ તમે શીખી ગયા છો કે એક ધન વિદ્યુત ભાર હોય અને એક ઋણ વિદ્યુત ભાર હોય, એનાથી બનતી રચના અને ડાયપોલ કહેવાય. P બરાબર 2AQ, આવું તમે શીખી ગયા છો. 2A એ બંને વચ્ચેનું અંતર છે. તો આમાં વિદ્યુત ભાર આપણે Q વડે લઈએ તો ચુંબકત્વની અંદર વિદ્યુત ભાર તરીકે અહીંયા N અને S ધ્રુવ હોય તો આને આપણે પોલ કહીએ છીએ. શું કહીએ છીએ? પોલ એટલે ધ્રુવ. ધ્રુવને આપણે P, એટલે જ્યાં વિદ્યુત ભાર છે ત્યાં પોલ P લખવામાં આવે. બળ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તમે શીખી ગયા છો F બરાબર QE બળ લાગે. તો ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ ધ્રુવ P મૂકેલો હોય તો Q ની જગ્યાએ P લખવાનું, E ની જગ્યાએ B લખવાનું. એટલે આ સમીકરણ યાદ હોય તો તમે ફટાફટ તૈયાર કરી શકો છો. ડાયપોલ મોમેન્ટ 2AQ આવે તો અહીંયા ચુંબકની લંબાઈ છે 2L હોય તો 2AQ, Q ની જગ્યાએ P આવે 2LP. P એ ધ્રુવ છે, લંબાઈ 2L એ ચુંબકની લંબાઈ છે. અહીંયા વિદ્યુત ડાયપોલ, આ ચુંબક ડાયપોલ છે. વિષુવવૃત્ત રેખા મિત્રો, આ ચુંબક જે છે આની અક્ષ રેખા કહેવાય અને આ જે છે વિષુવવૃત્ત કહેવાય. તો વિદ્યુત શાસ્ત્રમાં વિષુવવૃત્ત રેખા પરનું સમીકરણ છે -1/4πε0 P ના છેદમાં અંતર yq. પણ આપણે ચુંબકીય ક્ષેત્રમાં લખીએ તો અચળાંક અહીંયા છે μ0/4π થાય. અહીંયા P ડાયપોલ મોમેન્ટ છે તો અહીંયા M ડાયપોલ મોમેન્ટ છે છેદમાં x³ થાય. અક્ષ ઉપર હોય, આ બે સમીકરણ ખાસ અગત્યના છે. અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર પૂછે કે વિષુવવૃત્ત ઉપરનું, પૃથ્વીના કોઈ પણ બે ભાગ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર પૂછે તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. એ વિદ્યુત ક્ષેત્ર પૂછે તો 1/4πε0 2p ના છેદમાં y³ આવે, જે પહેલા ચેપ્ટરની થિયરીમાં આપેલું છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપરનો μ0 ના છેદમાં 4π 2m ના છેદમાં x³, બરાબર છે. હવે ટોર્ક પણ તમે શીખી ગયા છો. વિદ્યુત ક્ષેત્રમાં ટોર્ક લાગે ટાઉ બરાબર P ક્રોસ E અથવા તો PE sin θ. તો ચુંબકીય ક્ષેત્રની અંદર P છે ત્યાં ડાયપોલ મોમેન્ટ M આવી જાય, E ની જગ્યાએ B આવી જાય, MB sin θ. ઉર્જા હંમેશા માઈનસ હોય અને P.E હોય તો અહીંયા ઉર્જા M.B માઈનસ માં લખીએ છીએ. આ સમીકરણનો ઉપયોગ કરી MCQ દાખલાઓ આપણે ઘણા બધા ગણી શકીએ છીએ. ખાસ આપેલું ટેબલ જે છે મિત્રો તૈયાર કરી લેશો. ત્યારબાદ આપણે બે ઉદાહરણ જે છે એ શીખવાનો પ્રયત્ન કરીએ. જે આ ટેબલમાં સમીકરણ આપ્યા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. ચાલો આપણે ઉદાહરણ નંબર 5.8 ની રકમ રીડ કરું છું અને દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્તમાં છે. રકમ રીડ કરું છું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે વિષુવવૃત્તમાં છે. ખાસ ધ્યાન રાખજો. અક્ષ ઉપર આપ્યું છે કે વિષુવવૃત્ત, તો કે વિષુવવૃત્તમાં છે 0.4 ગોસ છે, બરાબર છે. અને પૃથ્વીની ત્રિજ્યા આપેલી નથી, જે તમને ખબર જ છે 6400 કિલોમીટર છે, જેને મેં પોઈન્ટમાં ફેરવું છે. 6.4 × 10⁶ મીટર થશે. કિલોમીટર આપણે કાઢી નાખ્યું, 6400 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરી દીધું છે. તો પૃથ્વીના વિષુવવૃત્ત પાસેની ડાયપોલ મોમેન્ટ મેળવો. M એટલે ડાયપોલ મોમેન્ટ. તો સિમ્પલ છે. આ જે છે અચળાંક છે, અચળાંકની કિંમત આપણને ખબર છે μ0/4π. જો જરૂર પડે તો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જેથી ગણતરી સહેલી બને. વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મૂકો. B બરાબર μ0/4π M/x³. M ને કરતા બનાવશો તો B × x³ થશે અને μ0/4π નીચે જતું રહેશે એટલે અચળાંક થઈ ગયો 10⁻7. B ની કિંમત ઉપરથી મૂકી દઈએ. x એટલે અંતર એટલે કે ત્રિજ્યા છે એ પણ લખી શકીએ. ત્રિજ્યાની કિંમત મૂકી દઈએ. ત્રિજ્યાનો ઘન કરશો મિત્રો, બરાબર છે.
અને આનું સાદરૂપ આપશો તો આપણે ડાયપોલ મોમેન્ટ જે છે એ જવાબ મળશે 1.05 ક્રોસ 10⁻23 10⁻23 એમ્પિયર મીટર ઇન્વર્સ અથવા તો જૂલ ટેસ્લા ઇન્વર્સ આ બંનેના એકમ છે. રાઈટ. આપણે પૃથ્વીનું ચુંબકત્વ શરૂ કર્યું ને ત્યારે યાદ છે તમને કે પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ કેટલી છે? પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ કેટલી છે તો કે 2 × 10⁻22 જેવી છે. બરાબર છે? જૂલ ટેસ્લા ઇન્વર્સ આની નજીકની વેલ્યુ છે. એટલે વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ પૃથ્વીની ડાયપોલ મોમેન્ટ જે સાચી છે એના જેટલું મળે છે. આ આપણે સમજવા માટે છે એટલે અહીંથી કાઢી નાખીએ છીએ. આપણો આન્સર જે છે એ ઉપરનો મુદ્દો છે. રાઈટ. ત્યારબાદ આપણે રકમ 5 પોઈન્ટ આગળની જે છે એ રીડ કરીએ. ચાલો, ત્યારબાદની રકમ છે ઉદાહરણ નંબર 5.9 એની રકમ રીડ કરું છું. તમે ટેક્સ્ટ બુક રાખશો સાથે જોતા જશો કે કોઈ પૃથ્વીનું સ્થાન છે જેમાં ચુંબકીય ધ્રુવ તલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આવ્યો. એટલે પૃથ્વીના કોઈ પણ સ્થાને, બરાબર છે, પૃથ્વીનો સમક્ષિતિજ ઘટક એટલે આ બી ચુંબકીય ક્ષેત્ર હોય એમાં આ સમક્ષિતિજ ઘટક થાય BH અને આ ઘટક જે પૃથ્વીના કેન્દ્ર તરફ જતો હોય એને આપણે BV ઘટક કહીએ. તો આની વચ્ચેનો ખૂણો છે એ ડીપ એંગલ કહેવાય. તો સમક્ષિતિજ ઘટક છે એને આપણે શું કહીએ છીએ? B cos phi કહેવાય અને B જે છે ને B sin phi કહેવાય. તો સમક્ષિતિજ ઘટક આપણને આપેલો છે 0.26 ગોસ. તો અહીં મેં લખ્યું છે 0.26 ગોસ આપેલો છે અને ત્યાં જ્યાં નમન કોણ જે છે ચુંબકીય ક્ષેત્ર સાથે એ 60 નો આપેલો છે એટલે આપણે લખ્યું છે phi બરાબર 60. તો આ સ્થાને પૃથ્વીનું આ જે ચુંબકીય ક્ષેત્ર જે છે કેટલું છે? B નું મૂલ્ય કેટલું છે? તો સિમ્પલ છે કે આનું કોઈ કામ નથી, આપણે આ ઘટક જરૂરી છે તો માંથી B અહીંયા મેળવી લઈએ. તો સમીકરણ મૂકી દઈએ BH બરાબર B cos phi. B ને કરતા બનાવશો એટલે BH ના છેદમાં cos phi. cos 60 ની કિંમત છે 1/2. BH આપણને પછી 0.26 ઉપર જશે એટલે 0.52 ગોસ આપણું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૃથ્વીના એ સ્થાન ઉપર છે. આ રીતે તમે જો તમને ડીપ એંગલ ખબર હોય તો તમે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે પોઈન્ટ ઉપર એક્ઝેક્ટ એ તમે મેળવી શકો છો. આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ આપણે મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા જોવાના છે. ચેપ્ટર 1 આધારિત પોઈન્ટ છે એટલે ખાસ થોડુંક ધ્યાનમાં રાખશો. થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. વેલકમ ટુ ફિઝિક્સ.